તો બાળકોને નાસ્તામાં કે સ્કૂલે જતા લંચ બોક્સમાં શું ભરી આપવું એનું આપણને ટેન્શન હોય છે. તો હું અહીંયા એકદમ સરળતાથી ઝટપટ બની જતો અને 5 મિનિટમાં બની જતો નવો બટેટાનો નાસ્તો બનાવીશ અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ. તો તમે પણ આ રીતે ઝટપટ બનાવી તમારા બાળકોને લંચ બોક્સમાં ભરી શકો છો. તો આજે આપણે સોમવારનું લંચ બોક્સ તૈયાર કરીશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મેં અહીંયા મોટા 3 બટેટા બાફી છાલ ઉતારી અને આ રીતે રેડી કરી દીધા છે. અને જો તમારી પાસે પણ બટેટા બાફેલા રેડી હોય તો તમે તમારા બાળકોને સ્કૂલના નાસ્તામાં ઝટપટ નાસ્તો બનાવીને આપી શકો છો. તો આ રીતે બધા જ બટેટા આપણે હાથ વડે મેશ કરી અને રેડી કરી દઈશું. બધા જ બટેટા આ રીતે મેશ કરી અને ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી હું અહીંયા કાળા મરીનો પાવડર એડ કરી દઈશ અને 3 ચમચી કોર્નફ્લોર આપણે અંદર એડ કરી દેવાનો છે. બસ આટલા જ મસાલા આપણે અંદર એડ કરવાના છે. એકદમ ઓછા મસાલામાં આપણો આમ નાસ્તો બનીને તૈયાર થશે. તો હાથ વડે બધું જ સરસ એવું મિક્સ કરી અને આપણે તૈયાર કરીશું. તો ઓછા મસાલામાં તૈયાર થતો આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. તો તમે પણ ઘરે એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. તો હવે આપણે આ રીતે એક પાટલી લઈ લઈશું. એના ઉપર થોડો હું અહીંયા ચોખાનો લોટ છાંટી દઈશ. જો કોર્નફ્લોર પડ્યો હોય તો એ પણ તમે છાંટી શકો છો અને હાથમાં થોડું એવું તેલ ગ્રીસ કરી દઈશ. તો જે બટેટાનો આપણે માવો બનાવીને રેડી કર્યો છે એમાંથી થોડો એવો મોટો લુવો આપણે લઈ લેવાનો અને પાટલી ઉપર આપણે વેલણની જેમ વણી અને મોટી લાંબી એવી સ્ટીક બનાવી અને તૈયાર કરવાની છે. તો આ રીતે મોટી લાંબી એવી સ્ટીક તૈયાર થઈ જાય એટલે આ રીતે હાથ વડે થોડું દબાવી અને થોડું એવું પટ્ટીની જેમ આપણે બનાવી શેપ આપી દઈશું અને ચાકુની મદદથી એના ચોરસ એવા ટુકડા કરી અને આ રીતે કટ કરી બધા જ પીસ આપણે અલગ કરી અને રેડી કરીશું. તો આ રીતે હું બધા જ પીસ અલગ કરી દઈશ અને જે બટેટાનો માવો મેં બનાવ્યો છે એ બધાનો હું આ રીતે બનાવી રેડી કરી દઈશ. તો આ રીતે જે પીસ પડ્યા છે એના ઉપર આપણે કાંટા ચમચી લઈ અને આ રીતે પ્રેસ કરવાનું એટલે સરસ એવી ડિઝાઇન પડશે અને બાળકોને જોઈને ખાવાનું મન થશે. તો મેં અહીંયા તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું. તો તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે અને આ રીતે તમે જોઈ શકો છો કે મેં બધા જ પીસ બનાવી અને રેડી કરી દીધા છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો અંદર બધા જ પીસ આપણે ધીરે ધીરે કરી અને અંદર એડ કરીશું. તો આ નાસ્તો તમે કોઈ ગોળ કે ત્રિકોણ શેપમાં પણ બનાવી શકો છો. જેવું બાળકોને પસંદ હોય એ રીતે તમારે બનાવવાનું. તો મેં અહીંયા બટેટાનો જે નાસ્તો છે અંદર એડ કર્યો છે. તો એકબીજા સાથે જો ચીપકાઈ ગયા હોય કે ચોંટી ગયા હોય તો આ રીતે હું ચમચાની મદદથી બધા જ છૂટા પાડી અને તળવા અંદર રાખી દઈશું. તમે જોઈ શકો છો કે બધા જ ઉપર આવી ગયા છે આ રીતે. તો એને થોડા એવા આપણે છૂટા પાડી દઈશું. તો બંને બાજુ ઉલટાવી અને આ રીતે મેં તળી અને તૈયાર કરી દીધો છે. તો સરસ એવો ક્રિસ્પી એવો આપણો નાસ્તો તળાઈ અને રેડી થઈ ગયો છે. તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. પ્લેટમાં લઈ અને જે વધેલો બીજો આપણે બનાવેલો નાસ્તો છે એ પણ અંદર આપણે ફરીથી તેલમાં એડ કરી અને તળી અને બધો જ નાસ્તો હું રેડી કરી દઈશ. તો ટેસ્ટી અને ક્રિસ્પી એવો નાસ્તો બનાવીને મેં રેડી કરી દીધો છે. તો હવે આપણે લંચ બોક્સ ભરી દઈશું. તો લંચ બોક્સમાં નાસ્તા સાથે ખાવા માટે મેં અહીંયા ટોમેટો સોસ ભરી દીધો છે. 3 મેરીગોલ્ડ બિસ્કિટ ભરી દીધા છે અને જે બનાવેલો નાસ્તો છે આપણો એ અંદર આપણે ભરી અને રેડી કરી દઈશું. જો તમને મારા આ નાસ્તાની રેસીપી સારી લાગી હોય તો તમે પણ તમારા બાળકોને સ્કૂલના નાસ્તામાં ઝટપટ બની જતો આ નાસ્તો બનાવીને આપી શકો છો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. તો મળીએ કોઈક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.